સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. એક મમ્મીની લોકો ગાંધીનગર ગયા છે અને આજે સન્ડે છે તો બીજા પ્રોગ્રામમાં જવાનું છે. સત્યનારાયણ ભગવાનની કથામાં પાછું આજે એમાં જઈશું અને અત્યારે આવી ગયા છે અહીંયા ધવલકુમાર અને અહીંયા જો વાતો કરતા કરતા કેટલા બટેકા કાપી નાખ્યા ને એ એને યાદ નથી. આપી બેન કાપે છે સલાડ અને આ છે ને જો બટેકા કાપે છે મારો ઉત્તમ. ઓર્ડર આપવો હોય તો હા જમણવારમાં બેસી કોણ એવું ખોખ હાચે ઓર્ડર આપી દે. બટેકા ક્યાં પામે એટલા દીની એટલા હોય. પેલા અમારી ઈ ધંધો હતો એમ કે બટેટા રીંગણા સ્પેશિયલી સલાડ કાપે છે અને હું અહીંયા બનાવું છું. મેં દાળ ભાત મૂકી દીધા અને રોટલી બનાવવાની છે. આપણે લોટ બાંધીશું અને હજી 2 મહેમાન આવે છે. જો હવે અત્યારે બીજા મહેમાન આવી ગયા. મહેમાન આવીને તરત કામે લાગી ગયા. હું ને અપી રોટલી બનાવતો હતો. મહેમાન કે લાવો અમે બનાવી. કેમ છે સપના? બસ સારું. તમને કેમ છે? બસ સારું. સપના અને અહીંયા છે ઋષિકભાઈ અને ધવલકુમારને તો દુકાન ચાલુ જ હોય, ખુલ્લી જ હોય. આ બેન નિર્જાબેન. હા નિર્જા કેટલા ટાઈમ પછી મળી તું? 2 મહિને. કેટલા મહિના પછી મળી? 2 મહિના પછી પાછા ભેગા થઈ ગયા 2 મહિના પછી. અમે બધા 1 મહિનો કે 2 મહિના થાય ને ત્યાં મળી ન લઈ જાવ ને મજા ન આવે કા? કેમ બાકી જાય એને કાકા ને ભત્રીજો વહી ગયો તો ફુવા ને ભત્રીજી આવી. કાલ ભત્રીજો વહી ગયો ઘરે. હા તો આ બેન આવી ગયા. મજા આવે છે તને? હે સ્માઈલ તો કર, સ્માઈલ તો કર. એ ગટી સ્માઈલ તો કર. એ ગટડી જાગે છે. પતલી થઈ ગઈ હો નિર્જા, તું પતલી થઈ ગઈ. કેમ પતલી થઈ ગઈ ટકલા? એ ટકલા થોડવા મળી ને એમાં કા. ચલો જમવાનું બની ગયું છે. શ્રીખંડ મંગાવ્યો છે, એક પાઇનેપલ અને એક કેસર, પછી ભાત, સલાડ, દાળ, બટેકાનું શાક ને રોટલી. કેમ સાર? હા નિર્જા તું શું ખાઈશ? એ લાવો લાવો એમ જો લાવો આપો આપો. બહુ ભૂખ લાગી. આપી તું એને પેલા આપી દે. દાળ એને તીખી નહીં લાગે ને? એમાં સે પેલા મોઢામાં આવે છે તો પછી હું એ બતાવવાનું ન હોય. કેમ લાગ્યો ઓફિસ શ્રીખંડ ભાઈઓ? સપનાએ તો હજી ટેસ્ટ જ નથી કર્યો. ચાખો ઋષિકભાઈ ને પછી આ ધવલકુમાર ને. હા કઈ ફ્લેવર સારી છે? એક પાઇનેપલ છે, કેસર છે. બંને મસ્ત છે. સરસ. ચલો નિર્જા તે શું ખાધું? એને ખવડાવો શ્રીખંડ જરીક તો. કાઢ્યું કેમ આજે નિર્જા અમારી જોડે જમવા બેઠી છે. બાકી તો દર વખતે પેલા જમી લે કા નિર્જા? આપણે વરસાદ પડે ને એટલે આવી જાવ છે પિઝા ખાવા. હા બદામ વાળો હતો ને એ કેસર હતો અને પાઇનેપલ ટુકડા છે પાઇનેપલમાં. એ ના ખવાય. ચલો તો જમી લઈએ અમે બધા. લઈ લેજો હમાય તમતા. શું ખાય નિર્જા? ખાખરો ખાય છે. એલા નમ નમ આલે આલે એલા. જો અમારો 4:15 થયા છે અને અમારે ચાલુ થઈ ગયું છે જમણવાર. અમે બધા ભેગા થાય ખાવાની મજા આવે કાંઈ એટલે લાવવા જો ખાખરો, પેપ્સી, સ્ટ્રોબેરી ફ્લેવર છે. મને પકડાઈ દીધી, મને નથી ભાવતી. આ જીરું મેં ખાધી હતી એટલે એ તો ભાવે છે. જો આ દૂધવાળી પેપ્સી છે, આ બરફવાળી રાવણા અમારી મોજ. આ જો એ કે કોઈ મને દેતો નથી, એ હાથે ચાલુ કર્યું.
કેવું મોટું કરે નીરજા શું જોઈએ તારે એમાંથી લઈ લે લઈ લે લઈ લે લઈ લે એ ઢોળાઈ જાય ઊભી રે હું કાઢી દઉં લે હું કાઢી દઉં અરે એમાં છે જો મમ જો તો આ બધા તૈયાર થઈ ગયા નીરજા હા નીરજા તો બધા તૈયાર થઈ ગયા લિફ્ટમાં બધા દેખાય બાકી આમ તો હોલસેલ બધા ઉપડા કથામાં કથામાં જાવ છે ક્યાં જાવ છે બાબા ક્યાં વાર લાગતો ધવલ કુમાર તો રોડ ક્રોસ કરી રહે ને ત્યારથી કલાક વજા આવ્યો ગાય આવ્યા છે હાય નીરજા હાય મસ્ત હનુમાન દાદા છે અને અહીંયા ઓમ નમઃ શિવાય સરસ એવું કરેલું છે કોતરણી કામ કરાવેલું છે મસ્ત જગદીશભાઈ જય સ્વામિનારાયણ જી બાપા તમારો વિડીયો મૂક્યો તો જોયો તો તમે જોયો તમારો વિડીયો નથી જોયો હું હમણાં બતાવું તમારો વિડીયો હમણાં હું બતાવું તમને જો અહીંયા બધા ભાઈઓ ઊભા છે અને અહીંયા અમે આવ્યા ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ ગઈ એટલે દર્શન કરી લઈએ ફરી કર્યા સત્યનારાયણ ભગવાન અહીંયા જો ધર્મરાજ્યની ઉજવણી હશે એટલે બધા સરસ મજાનો અનકોટ પૂરેલો છે જો આ તોરણ પડી ગયું અહીંયા જો કામ ચાલે છે જય સ્વામિનારાયણ બધાને હાય હા વિડીયોમાં આવે તો અહીંયા બેઠા છે બધા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય મોટા બા અહીંયા થોડાક બેઠા છે અને અહીંયા ઓહો આમ જો તો ખરા હા જો લીલીમાં ઉઠવાડા ગયા કેમ એ તો તમે બે બેન ભાઈ જ છો એવું છે ઓહ હું ભગવતી હેપી બર્થડે ભગવતી થેન્ક યુ આજે ભગુનો બર્થડે છે ભગવતી આજ મારે સ્ટોરી મૂકવાની રહી ગઈ કેમ કે ટાઈમ ના મળે હાય નીરજુ તું પ્રસાદ ખાય છે જો આણે પ્રસાદ ઉપાડવાનું ચાલુ કરી દીધું સાત્યો મિસળણી અને સૂર્યનારાયણ બનાવ્યા છે હારે બહુ સરસ પહેરાયો છે તો બધું મસ્ત હા અહીંયા આ બધા ભગવાન છે ને મેં કીધું હવનમાં મને એમ કે દાદા લાવ્યા છે મૂર્તિ બધી તમારી ઘરની જ લીધી હતી ને બહુ સરસ મૂર્તિ છે બધી અહીંયા ગણપતિનું સ્થાપન છે પણ ગણપતિનું સ્થાપન બહાર કરેલું છે એટલે ખોડિયારમાં પછી અહીંયા મેલડીમાંનો ફોટો છે અને આવડા માતાજી છે આ મેલડી માતાજીની જ છે ને હા આ મેલડી માતાજીની મૂર્તિ છે સીતાજી લક્ષ્મીજી ગણપતિજી ખોડિયારમાં બધા ભગવાન છે અહીંયા બધા બે ગયા અમદાવાદમાં બહારનો વ્યૂ જો આરું હું આરું કેમ છે હે ને ભગવતી બધા નીચે આવી ગયા લેડીઝો જમવાનું છે એટલે
અહીંયા બધા જેન્ટ્સ બેઠા છે. કેમ છે? જય સ્વામિનારાયણ. ભાવેશભાઈ જય સ્વામિનારાયણ. કેમ છો? સારું ને? અહીંયા જગદીશભાઈ બેઠા. આ જગદીશભાઈ છે એના ઘરે છે આજે જમવાનું. સારું ને? થોડુંક જ જરીક જ. નહીં ને એક જ આપજો. થેન્ક યુ. નીરજાબેન જો આ ભાઈ છાશ આપવાનું કામ કરતા હતા. ગરમી થઈ ગયા પણ અમદાવાદમાં ગરમી છે હે ને? તમારે ભરૂચમાં નથી? એ ભાઈ ગરમી છે અમારે નર્મદામાં બહુ ઠંડક ભરૂચમાં બહુ ઠંડુ છે. જરી કઈ ગરમી નહીં. છે જ નહીં. તો તમે એસી વગર રહેતા હશો? એસી ચાલુ છે તો કરીને પણ હે છે તો કરીને સ્ટેટસ પ્રમાણે રાખવું પડે હવે તો સામે નહીં દરવાજો ખોલો તો મને દે એવું. આ જો દે ને કોને મજના ઈ છે એક છે રીચા નહીં બે છે બધાય જમી લીધું. મજા આવી? શ્રીખંડ બહુ ખાધા ને? બપોરે ખાધા ને અત્યારે ખાધા. એક ટાણા વાળાને કેમ છે? મજા આવી? અહીંયા ઈ તો હોય જ ને. દક્ષિણા તો આપવી પડે ને બધાને. એટલે આ જોતો એ ભાઈ ચોરી ન કરીશ હો. આમ આખો મહિનો ફ્રી શું કહેવાય ઓલું કર્યું ને ઉપવાસ એનું ઈ ફળ કહેવાય. ભગવાને ફળ આપ્યું છે. એ કોઈ નહીં લેવાનું. આવજો બધા. આવજો વિહાન અમારા ઘરે. હો આવીશ ને? ચાલ બાય.